છો બાળકો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 6 સેમેસ્ટર 2 યુનિટ 1નો અભ્યાસ કરીશું. અહીં હું તમને એક ક્લિપ આખી સમજાવવા માટે મૂકું છું, તો ધ્યાનથી બધા ચોપડી લઈને સાથે રાખીને શીખજો. અહીં આપણને એક સૂચના આપેલી છે, વાંચીએ. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. તો અર્ચના અને તેની મમ્મીના જે સંવાદ આપેલા છે તે નીચે મુજબ છે, આપણે જોઈએ. તમે પણ ક્યારેક ડાયરી લખતા હો તો આપણે ભૂલી જઈએ લખવાનું, પછી આપણે આપણા મોટાઓને, આપણા વડીલને પૂછીને એમાં જે ચૂકી ગયા હોય તે લખતા હોઈએ છીએ. તો અહીંયા અર્ચના એની મમ્મીને પૂછીને લખે છે. આપણે જોઈએ ડાયલોગ શું છે. અર્ચના સેડ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી લાસ્ટ સન્ડે. અર્ચના પૂછે છે કે મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી લાસ્ટ સન્ડે. ગયા સન્ડે આપણે ક્યાં હતા? મમ્મી સેડ વી વેર ઓન ધ ફાર્મ. આપણે ખેતરમાં હતા. અર્ચના સેડ ઓ યસ, હા. વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી. પેલા મોટા ઝાડનું નામ શું હતું? મમ્મી સેડ બિગ ટ્રી. અર્ચના સેડ વન નિયર ધ વેલ. એક જે વેલની નજીક હતો. વેલ એટલે કૂવો. મમ્મી સેડ યસ, દેટ વોઝ એન આંબલા ટ્રી. તે શું હતું? આંબળાનું ટ્રી હતું. અર્ચના સેડ ઓકે, વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. હું ફ્રાઈડે આફ્ટરનૂન ક્યાં હતી? મમ્મી સેડ ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ. ફ્રાઈડે કઈ ડેટ હતી? ડેટ એટલે તારીખ કઈ હતી? અર્ચના સેડ ઇટ વોઝ 11th ઓફ ધીસ મંથ. આ મહિનાની 11 તારીખ. મમ્મી સેડ વી વેર ઇન ધ દૂધસાગર ડેરી. આપણે દૂધસાગર ડેરીમાં ગયા હતા. અર્ચના સેડ એન્ડ મમ્મી ઓન ધ 12th. અને 12મી તારીખે? મમ્મી સેડ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી. તું અને તારા મિત્રો લાઇબ્રેરી ગયા હતા અથવા તો લાઇબ્રેરીમાં હતા. અર્ચના સેડ ઓ યસ, આઈ રિમેમ્બર નાવ. અરે હા, હવે મને યાદ આવ્યું. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ. હું ત્યાં મારા મિત્રો સાથે હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ. અને આ મહિનાની 10 તારીખે? મમ્મી સેડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વેર એટ ડોક્ટર્સ ક્લિનિક. તો ડૉક્ટરના ક્લિનિકમાં હતી. અર્ચના સેડ યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. હા, પણ હું તે નહીં લખું. મમ્મી સેડ વાય નોટ બેટા. કેમ નહીં લખે બેટા? અર્ચના સેડ નો નો, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. એ ખરેખર ખૂબ જ ખરાબ એક્સપિરિયન્સ હતો, અનુભવ હતો. આપણે અગાઉ શીખ્યા હતા બેડ અને બેડ, ધ્યાન રાખવાનું છે. બેડ એટલે ખરાબ. મમ્મી સેડ બટ ઇટ વોઝ રિયલ એક્સપિરિયન્સ. પરંતુ તે સાચો એક્સપિરિયન્સ છે, વાસ્તવિક છે. સો પ્લીઝ રાઇટ ઇટ. તો ત્યારે તે લખવો જોઈએ, તો મહેરબાની કરીને તે પણ લખી દે. ઓકે, તો અહીંયા આપણે જે મમ્મી અને અર્ચના વચ્ચેના ડાયલોગ છે, સંવાદ છે, એ વાંચ્યા. હવે એના આધારે આપણે કોઠામાં અર્ચનાની વિગતો નોંધવાની છે. સમય ના બગડે એ અર્થમાં મેં અગાઉથી જ કેટલાક જવાબ લખી રાખેલા છે. તમારે આ જે ડાયલોગ છે વાંચ્યા પછી આના જવાબ લખવાના છે. વારંવાર લખીને પાકા પણ કરવાના છે. તો અહીંયા પહેલો જે કોલમ છે તે છે ટાઈમ, ધેન પ્લેસ એટલે કે સ્થળ, અને પીપલ એટલે લોકો. લાસ્ટ સન્ડે અર્ચના મધર એન્ડ ફાધર આપેલું છે, અહીંયા બ્લેન્ક છે તો ત્યાં આવશે ઓન ધ ફાર્મ. ક્યાં હતા? લાસ્ટ સન્ડે ઓન ધ ફાર્મ હતા. આપણે જે શીખ્યા હાલ ડાયલોગ એમાંથી જ આ આન્સર લખવાના છે. પ્લેસ આપ્યું છે ઇન ધ લાઇબ્રેરી. અર્ચના, સલીમ એન્ડ ટીના એટલે કે અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ. કઈ તારીખે હતા? ટાઈમ શું હતો? તો ઓન 12th ઓફ ધીસ મંથ. ત્યારબાદ છે ઓન 10th ઓફ ધીસ મંથ. તો આપણે શીખ્યા એટ ડોક્ટર્સ ક્લિનિક. તો અર્ચના, હવે અર્ચના એકલી નહીં ગઈ હોય તો આપણે એવું ધારી લઈએ કે એની મમ્મી પણ સાથે હશે. તો અર્ચના એન્ડ મધર. ત્યારબાદ છે ઓન 11th ઓફ ધીસ મંથ. આ મહિનાની 11 તારીખે. તો ક્યાં હતા તે લોકો? ઇન ધ દૂધસાગર ડેરી. કોણ કોણ હતા? અર્ચના, મધર એન્ડ ફાધર. તો અહીંયા તમારે આ ટાઈમલાઈન યાદ રાખવાની છે. ટાઈમ, પ્લેસ એન્ડ પીપલ. ઓકે, એક્ઝામમાં પણ આ રીતના પૂછી શકે છે, બ્લેન્ક્સ તરીકે પણ પૂછાઈ શકે છે. તો આપણે ડેટ યાદ રાખવાની છે. લાસ્ટ સન્ડે, 12th ઓફ ધીસ મંથ, 10th ઓફ ધીસ મંથ એન્ડ 11th ઓફ ધીસ મંથ. પ્લેસ યાદ રાખવાના છે અને કયા કયા પીપલ, કયા કયા લોકો ત્યાં ગયા તે યાદ રાખવાનું છે. ઓકે, હવે આના આધારે આપણે જે આ ચાર્ટ આપેલો છે, આ ટેબલ આપેલું છે, કોઠો, એના આધારે આપણે વાક્યો બનાવવાના છે.
હિયર વી હેવ વન, એક આપેલું જ છે આપણને. અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. તો અહીંયાથી આપણે એક સબ્જેક્ટ લઈએ છીએ કરતા. અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. અહીંયા આપણે એ પણ લખી શકીએ અર્ચના મધર એન્ડ હર ફાધર વેર ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે, એવું પણ લખી શકીએ. બીજું વાક્ય આપણે બનાવવું હોય તો આપણે એવું પણ બનાવી શકીએ કે સલીમ, ટીના એન્ડ અર્ચના વેર ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ. અર્ચના એન્ડ મધર વેર એટ ડોક્ટર્સ ક્લિનિક ઓન 12th ઓફ ધીસ મંથ. ઓકે, તો આ પ્રમાણે તમે બનાવી શકો. અહીંયા મેં 12th લખ્યું છે, જે ડેટ આવતી હોય તે લખી શકો, તમે 10th લખી શકો. ઓકે, ટૂંકમાં અહીંયા વાક્ય બનાવવાનો ભાવ રહેલો છે. શીખવાનું એ છે કે વાક્ય આપણે કઈ રીતના બનાવવાનું છે. તો તમારે અહીંયાથી લેવાનું છે. પછી એની સાથે કયો સહાયકારી ક્રિયાપદ એક વચન હશે તો વોઝ આવશે. જ્યારે એકથી વધારે હશે, અર્ચના એન્ડ મધર તો 2 થઈ ગયા, તો વેર એક જ હોય તો વોઝ. ઓકે, અર્ચના એન્ડ મધર વેર એટ ડોક્ટર્સ ક્લિનિક ઓન 10th ઓફ ધીસ મંથ, એ રીતના લખી શકીએ. એકલું અર્ચનાનું લખવું હોય, એકલું સલીમનું લખવું હોય તો સલીમ વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ, ટીના વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ. પરંતુ ત્રણેય સાથે આવશે અથવા તો 2 આવશે અથવા એકથી વધારે આવશે ત્યારે આપણે વેર વાપરીશું. અર્ચના એન્ડ સલીમ વેર ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ. અર્ચના, સલીમ એન્ડ ટીના વેર ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ. ઓકે, તો આ પણ ધ્યાન રાખવાનું છે અને શીખવાનું છે. આવા વાક્યો જ્યારે તમે લખીને પ્રેક્ટિસ કરશો તો તમને બિલકુલ સરળતાથી આવડી જશે. આગળ જોઈએ એક્ટિવિટી 10. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. હિયર વી હેવ સમ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે. એમ કોની સાથે આવે? એમ આઈની સાથે આવે. ઇજ હી સી ઇટ સાથે આવે. વોઝ એ પણ એનું ભૂતકાળનું રૂપ છે એટલે હી સી ઇટ અથવા તો એકવચન નામ સાથે. વેર બહુવચન સાથે, યુ સાથે, ધે સાથે, વી સાથે. આર એ પણ યુ, વેર, યુ, ધે, બહુવચન, વી વગેરે સાથે આવે. તો આ ધ્યાન રાખવાનું છે અને એના આધારે આપણે અહીંયા જે બ્લેન્ક્સ આપેલી છે ખાલી જગ્યાઓ તે પૂરવાની છે. ટુડે ખાલી જગ્યા સેટરડે. તો ટુડે ઇજ એક વચન છે તો અહીંયા આપણે લખીશું ઇજ. ટુડે ઇજ સેટરડે. ઓકે, હવે ટુડે ઇઝ સેટરડે છે તો વર્તમાન કાળનું વાક્ય છે તો ત્યાં આપણે ઇઝ મૂકીશું. ગઈકાલે, આજે સેટરડે છે તો ગઈકાલે કયો વાર હતો? તો શુક્રવાર હતો, તો ત્યાં ઇઝનું ભૂતકાળ વોઝ થશે. યસ્ટરડે વોઝ ફ્રાઈડે. ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6. આઈ એમ, આઈ સાથે એમ આવશે, ઇઝ નહીં આવે. તો ધીસ યર આઈ એમ ઇન ક્લાસ 6. લાસ્ટ યર આઈ વોઝ. જો વિદ્યાર્થી મિત્રો ઇઝનું ભૂતકાળનું રૂપ વોઝ છે અને એમનું પણ વોઝ છે, ખાસ ધ્યાન રાખજો, બંનેમાં વોઝ જ આવશે. તો આઈ એમ ઇન ક્લાસ 6 અને લાસ્ટ યર આઈ વોઝ ઇન ક્લાસ 6. ક્લાસ 5. ગઈ સાલ હું 5મા ધોરણમાં હતો અને આ વર્ષે હું 6ઠ્ઠા ધોરણમાં છું. ઓકે, ધીસ વીક વી ખાલી જગ્યા ઇન સ્કૂલ. હવે વી છે બહુવચન છે, અમે. તો જ્યારે બહુવચન હશે તો ઇઝનું અને એમનું આ બંનેનું બહુવચન આર થાય. ટૂંકમાં બહુવચન જ્યારે પણ હોય ત્યારે વર્તમાન કાળમાં આપણે ટુ બી ફોર્મમાં આર વાપરીએ છીએ. એટલે કે સાદી ભાષામાં સમજીએ તો બહુવચન સાથે આપણે આર વાપરીએ છીએ. અપવાદમાં યુ સિંગલ હોય, એક વચન હોય તો એની સાથે આર વપરાય છે. ધીસ વીક વી આર ઇન સ્કૂલ. તો લાસ્ટ વીક વી વેર, અહીંયા આરનું ભૂતકાળનું રૂપ વેર થશે. વી વેર ઇન પાર્ક. અમે પાર્કમાં હતા. અહીંયા ધીસ વીક વી આર ઇન સ્કૂલ. આ અઠવાડિયે અમે સ્કૂલમાં છીએ અથવા તો આ દિવસે અમે સ્કૂલમાં છીએ. અને લાસ્ટ વીક વી વેર ઇન પાર્ક. ગયા અઠવાડિયે અમે પાર્કમાં હતા. તો અહીંયા છીએ અને અહીંયા હતા. ઓકે, માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે. માય ફ્રેન્ડ્સ આર. મારા મિત્રો અહીં છે આજે. માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. તો આર આવશે, બહુવચન છે. દે વેર નોટ હિયર યસ્ટરડે. ગઈકાલે તેઓ અહીંયા હતા નહીં. તો દે વેર નોટ હિયર યસ્ટરડે. તો આ મુજબ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે અને શીખવાનું છે. વર્તમાન કાળમાં આપણે એક વચન સાથે આઈ હોય તો એમ અને બાકીના કોઈ પણ એક વચન હોય તો ઇજ. બહુવચન સાથે આર લગાવીએ. ભૂતકાળમાં એક વચન સાથે વોઝ અને બહુવચન સાથે વેર વપરાય છે. તો આ ધ્યાન રાખવાનું છે અને વાક્યો બનાવવાના છે.
આવા બીજા વાક્યો બનાવો. અહીંયા મેં અગાઉથી બનાવેલા છે, તમે પણ તમારી રીતે અલગ વાક્યો બનાવી શકો છો. જસ્ટ લાઈક ટુડે ઇઝ મંડે, યસ્ટરડે વોઝ માય બર્થડે, વી આર ઇન ધ ગાર્ડન ટુડે, દે વેર ઇન ધ ફાર્મ યસ્ટરડે. આ વાક્યો મેં માત્ર ઉદાહરણ સ્વરૂપે મૂક્યા છે. તમે તમારી રીતે બીજા ઘણા બધા વાક્યો બનાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 11 જોઈએ. તમારા પરિવારના સભ્યો વિશે નીચે પ્રમાણે વિગતો નોંધો. અહીંયા આપણે આપણા પરિવારની વિગતો નોંધવાની છે. જસ્ટ લાઈક અહીંયા હુ, તો કોણ છે, તો ફેમિલી મેમ્બર વિથ નેમ્સ. તમારે ફેમિલી મેમ્બરનું નામ લખવાનું છે. વેન એટલે એમની બર્થડેટ કઈ છે, એમનો જન્મ ક્યારે થયો હતો એ જન્મ તારીખ બર્થડેટ લખવાની છે. અને વેર એટલે બર્થ પ્લેસ લખવાનું છે, એમનો જન્મ કયા સ્થળે થયો હતો તે લખવાનું છે. અહીંયા એક્ઝામ્પલના રૂપમાં મેં કેટલાક લખ્યા છે. મધર, તો એમનું નામ છે રંજનબેન. એમની ડેટ ઓફ બર્થ છે 9th ડિસેમ્બર 1990, એટલે કે 9/12/1990. અને બર્થ પ્લેસ આપણે અહેમદાબાદ લખ્યું છે. સેમ વે ફાધર રાહુલભાઈ, 1 ફેબ્રુઆરી 1988 મહેસાણા. બ્રધર રવિ, એની જન્મ તારીખ અને એનો બર્થ પ્લેસ. અને સિસ્ટર કૃષ્ણા, એની જન્મ તારીખ અને એનું બર્થ પ્લેસ. અહીંયા 4 એક્ઝામ્પલના રૂપમાં આપણે લીધા છે. તમારા ફેમિલી મેમ્બર્સ વધારે હોય તમે વધારે પણ લઈ શકો છો. ઓકે, હવે આના આધારે આપણે શું કરવાનું છે, વિગતો ભર્યા પછી આગળ જુઓ. વિગતોને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં આપણને પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપણે આ જે કોઠો ભર્યો છે, આ ટેબલ જે છે, આ ટેબલના આધારે આપવાના છે. પહેલો ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008? 2008માં તમારા ફાધરની એજ કેટલી હશે તે આપણે ગણવું પડે. ઓકે, 2008માં ફાધરની એજ કેટલી હશે એ ગણવું પડે. તો અહીંયા એમની જન્મ તારીખ છે ત્યાંથી તમે ગણી, તો માય ફાધર્સ એજ વોઝ 20 years in 2008. 1988નો જન્મ છે, તો 1999 10 વર્ષ, 1999માં 10 વર્ષ થાય તો 2008માં 20 વર્ષ થાય. તો અહીંયા છે માય ફાધર્સ એજ વોઝ 20 years in 2008. વેર વોઝ યોર બ્રધર ઓર સિસ્ટર બોર્ન? તો માય બ્રધર વોઝ બોર્ન ઇન મહેસાણા, માય સિસ્ટર વોઝ બોર્ન ઇન મહેસાણા. અહીંયા તમે તમારા ફ્રેન્ડ અથવા તો તમારા ભાઈ બહેનનું નામ જે પણ બર્થ પ્લેસ જે હોય તે લખી શકો. ઓકે, વેર વોઝ યોર મધર બોર્ન? તમારા મમ્મીનો જન્મ ક્યાં થયો હતો? માય મધર વોઝ બોર્ન ઇન અહેમદાબાદ. માની લો કે અહીંયા અહેમદાબાદની જગ્યાએ પાટણ હોય, તો માય મધર વોઝ બોર્ન ઇન પાટણ. ફાધરનું પૂછે, વેર વોઝ યોર ફાધર બોર્ન? તો માય ફાધર વોઝ બોર્ન ઇન મહેસાણા, માય ફાધર વોઝ બોર્ન ઇન કેનેડા, માય ફાધર વોઝ બોર્ન ઇન અમેરિકા. વોટ એવર જે પણ પ્લેસ હોય એ પ્લેસનું નામ તમારે લખવાનું છે. માય સિસ્ટર, વેન વોઝ યોર સિસ્ટર ઓર બ્રધર બોર્ન? તમારા બ્રધર અથવા સિસ્ટરનો જન્મ ક્યારે થયો હતો? વેન એટલે ક્યારે, ખાસ ધ્યાન રાખો. અને વેર એટલે ક્યાં. આ બંને WH ક્વેશ્ચનમાં છે, યાદ રાખવાનું છે. વેન એટલે ક્યારે. વેન વોઝ યોર સિસ્ટર ઓર બ્રધર બોર્ન? ક્યારે જન્મ થયો હતો? તો તમે લખી શકો માય સિસ્ટર વોઝ બોર્ન ઓન 17 એપ્રિલ 2019. અહીંયા જન્મ તારીખ લખવાની છે. માય બ્રધર વોઝ બોર્ન ઓન 17 એપ્રિલ 2019. જે પણ એની બર્થ ડેટ હોય લખવાની છે. 5મો ક્વેશ્ચન છે, વોટ ઇઝ યોર મધર્સ બર્થ ડેટ? વેરી સિમ્પલ ક્વેશ્ચન. અહીંયા તમારે તમારી મધરની બર્થ ડેટ લખવાની છે. માય મધર્સ બર્થ ડેટ ઇઝ, માય મધર્સ બર્થ ડેટ ઇઝ, અને પછી જે પણ મધરની બર્થ ડેટ હોય 9 ડિસેમ્બર 1990. ઓકે, એ મુજબ તમારે તમારા મમ્મીની જે પણ બર્થ ડેટ હોય લખવાની છે. ઓકે, આ મુજબ લખી દીધા પછી આગળ જે એક્ટિવિટી છે એમાં લખ્યું છે કે વર્ગમાં ચકાસો કે તમારા પરિવારના સભ્યને મળતી આવતી બર્થ ડેટ કે બર્થ પ્લેસ કે નામ જેવી વિગતો બીજા કોઈ વિદ્યાર્થીના પરિવારમાં છે કે કેમ. જો સરખી વિગતો હોય તો વર્ગ સમક્ષ રજૂ કરો. માની લો કે તમારા કોઈ ભાઈબંધ, કોઈ બહેનપણી કે તમારા કઝિનના ફ્રેન્ડ સર્કલમાં કે એના ફેમિલીમાં કોઈની બર્થ ડેટ, કોઈનું બર્થ પ્લેસ સેમ આવતું હોય તો તમારે તેની વિગતો જણાવવાની છે અને ઉદાહરણ મુજબ લખવાનું છે. જસ્ટ લાઈક માય ફાધર એન્ડ ટીનાઝ ફાધર. માય ફાધર એન્ડ ટીનાઝ father were born at same place. Father were born at the same place. મારા પપ્પા અને ટીનાના પપ્પા એક જ જગ્યાએ જન્મેલા છે. ઓકે, તો આ મુજબ તમારે
વાક્યો લખવાના છે. એક્ટિવિટી 12 જોઈએ. વેરી સિમ્પલ એક્ટિવિટી છે. ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી જગ્યામાં લખવાના છે અને આ પ્રવૃત્તિથી તમે શું શીખ્યા તેની વર્ગમાં ચર્ચા કરવાની છે. જસ્ટ લાઈક એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ હેલો, દેન કોમા, 108 સર્વિસ, દેન ફૂલ પોઈન્ટ એટલે કે પૂર્ણ વિરામ, હાઉ કેન આઈ હેલ્પ યુ, પછી ક્વેશ્ચન માર્ક. તો અહીંયા એક જ લાઇનમાં આવી જાય છે, પરંતુ આપણે નીચે જે ખાના આપેલા છે એમાં અલગ અલગ લખવાનું છે. તો જો અહીંયા એચ, પછી ઈ, એલ, એલ, ઓ, પછી કોમા માટે એક ખાનું, પછી 108 માટે એક ખાનું, એ જ રીતે બધામાં. તો જ્યારે તમે અહીંયા લખશો આ એક્ટિવિટીમાં તો તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા એ અને એન, તો આ બંને ખાનામાં એ અને એન આવશે. જસ્ટ લાઈક એ અને એન. પછી અહીંયા એક્સિડન્ટ, તો એ આ ખાનામાં આવશે એક્સિડન્ટ શબ્દ. ઓકે, આ મુજબ તમે અહીંયા સુધી આવશે એક્સિડન્ટવાળો શબ્દ. એ પ્રમાણે તમારે આગળ લખતું રહેવાનું છે. ખ્યાલ આવ્યો? આ લખવા પાછળનો ઉદ્દેશ શું છે, આમાંથી આપણે શું શીખી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, કદાચ આપણને ખબર હશે કે આપ જાણતા હશો, જ્યારે પણ કોઈ ફોર્મ ભરવાનું થાય છે તો મોટાભાગે બેન્કિંગના ફોર્મ છે તો એમાં જ્યારે આપણે પેનથી ફોર્મ ભરતા હોઈએ તો ઉપર સૂચના હોય છે કે કેપિટલ લેટર્સમાં અથવા તો બોલ્ડ લેટરમાં ભરવું, અર્થાત કે કેપિટલ અક્ષરોમાં ભરવું, અથવા તો આવા ખાના આપેલા હોય છે એમાં ભરવાનું હોય છે. તો આવું લખવાથી આપણે એનો પણ એક મહાવરો કરી શકીએ. સાથે સાથે અક્ષર ઉપર નીચે ના થાય એનો પણ મહાવરો થાય. તો આ રીતના લખીને આપણે આ એક્ટિવિટી પૂરી કરવાની છે. ત્યારબાદ છે પ્રોજેક્ટ વર્ક. ધોરણ 5 થી 8ના ગુજરાતી અથવા સામાજિક વિજ્ઞાન અથવા તો વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત કે ભારતમાં થઈ ગયેલી મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવવાની છે. તેમના ફોટા ચોંટાડવાના છે અને તેના વિશે 2-3 વાક્યો લખવાના છે. ઉદાહરણના રૂપમાં અહીંયા મહાત્મા ગાંધીજીનો આપણને ફોટો આપેલો છે, એના વિશે 2 વાક્યો છે. ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર, હી વોઝ એ ફ્રીડમ ફાઇટર. અહીંયા તમે સરદાર પટેલનો ફોટો લગાવી શકો અથવા તો જે પણ મહાન વિભૂતિનો ફોટો તમને મળે એનું લગાવી એમનું નામ લખી શકો. એમનો જન્મ માની લો કે અમદાવાદમાં થયો હોય તો જે પણ વ્યક્તિ હોય સો ખાલી જગ્યા વોઝ બોર્ન એટ અહેમદાબાદ, હી વોઝ અ સાયન્ટિસ્ટ, જે પણ હોય એ પ્રમાણે તમારે લખવાના છે. શક્ય હોય તો બધા જ ફોટા ચોંટાડીને લખવાનો પ્રયત્ન કરશો. તમે આ પ્રોજેક્ટ વર્કમાં મોટા ભાઈ બહેનની મદદ પણ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ.